ભાવનગર શહેરના સિત્સર રોડ પર આવેલી ઓજ ઇન્સ્ટિટ્યૂટ ગંભીર બેદરકારીના કારણે એક વિદ્યાર્થી ઉપર છરી વડે સ્કૂલમાં હુમલો કરવામાં આવ્યો। મળતી વિગત અનુસાર ભાવનગર શહેરના રોડ પર આવેલ ઓજ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્તિક મનસુખભાઈ નાગોત્રા નામનો વિદ્યાર્થી રીનેટનો અભ્યાસ કરતો હોય છે। દરમિયાન આજે ચાલુ સ્કૂલે કોઈ એક કિસ્સામાં આવ્યો હતો અને પોતે વિદ્યાર્થીનો વાલી છે તેમ કહી વિદ્યાર્થીને વેઇટિંગ રૂમમાં બોલાવવામાં આવ્યો હતો, જ્યાં શાળાના સંચાલકોએ કોઈ પણ તપાસ વિના વિદ્યાર્થીને વેઇટિંગ રૂમમાં મોકલતા આ સમયે વિદ્યાર્થી ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો હતો। ગંભીર હાલતે વિદ્યાર્થીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। બનાવના પગલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ। આ બનાવમાં ઇન્સ્ટિટ્યૂટની ઘોર બેદરકારી હોવાનું તેમના વાલીઓએ આક્ષેપ કર્યો હતો। રિપોર્ટર આશીષ પરમાર, ભાવનગર। મારું નામ મનસુખભાઈ નકાભાઈ નાગોથા, ગામ માળિયા। કાકા શું બનાવ બન્યો છે? બનાવની સાહેબ, મારો છોકરો ઓજની અંદર રીનીટ કરે છે અને રીનીટને મારા સ્કૂલેથી ફોન આવ્યો કે ભાઈ તમારા છોકરાને કોઈએ સરીએ મારી દીધી, તમે ફટાફટ આવો। તો મારું કહેવાનું સાહેબ એવું છે કે સ્કૂલની અંદર ઘૂસી અને કોમ્પ્રેન્શન રૂમ હોય કે એનો વેઇટિંગ રૂમ હોય એની અંદર ઘૂસીને સરી મારે તો સ્કૂલની હું સાહેબ જવાબદારી? તો મારો છોકરો અત્યારે ફૂલ સિરિયસ હાલતમાં છે। મને ડૉક્ટરે કીધું ઓપરેશન કર્યું પણ અમારી હજી 72 કલાક કોઈ ગેરંટી નથી સાહેબ। મારી હાલત અત્યારે છોકરા પ્રત્યે એટલી ખરાબ ને અમારા છોકરાની એટલી હાલત ખરાબ છે કે હું કંઈ કહી નથી શકતો। તમારો છોકરો કયા ધોરણમાં ભણે છે? મારો છોકરો રીનીટ કરે છે અને મારા છોકરાની 17 વર્ષની ઉંમર છે। મારું ગામ માળિયા છે, મવા પાસે। તમને કોણ જાણ કરવામાં આવી? તમને જાણ કરવામાં સ્કૂલની અંદરથી જ ફોન આવ્યો કોઈ સંચાલકનો કે ભાઈ તમારા છોકરાને સરી મારી કોઈ શકશે, તમે ફટાફટ આવો સ્કૂલે એમ। છતાં ના સાહેબ, મને એવું કાંઈ નામ નહોતું આપ્યું। મને એવું કીધું એક ભાઈ સરી મારી છે અને તમે ફટાફટ હોસ્પિટલ પહોંચો, અમે એને હોસ્પિટલ લઈને જઈએ છીએ એમ, એટલું કીધું મને સ્કૂલ તરફથી। તો મેં ફોનમાં એવું કીધું કે સાહેબ સ્કૂલની અંદર સરી મારી તો તમે બધા શું કરતા? ઓજ સ્કૂલ છે, રીનીટ ઓજ સ્કૂલ સિત્રા રોડ ઉપર આવેલી છે, બસ એટલો ખ્યાલ છે મને।